હિતેશભાઈ રેડી ભાઈ? હા, અમારે નાગરકા વાળા ભુવા જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી જાય. રાઠોડ પરિવારના અમારે નાગરકા વાળા ભુવા છે એ આવી જાય. અને અમારે સેલુકાથી જગદીશ દાદા પણ પધાર્યા છે, એનું પણ ભાવથી આમંત્રણ અહીંયા સ્વીકાર્યું છે, ભાવથી એને આવકારી છે. અને અમારે ભુવાજી અમારે જોકે બોટાદની બાજુમાં ધારપીપળાનો ધણી મોરો મોજીલો મામો લીમડા વાળો એમના ભુવા મોરજી ભુવા પધાર્યા છે, એમને ભાવથી આવકારી છે. અને એમ કહેવાય ઉજ્જૈનનો રાજા કહેવાય, મહાકાલનો ભગત એવા અમારે મહાવીર દાદા જોગી પણ પધાર્યા છે. બધા પ્રસાદ લે છે. બધા મારો બાપ તમને ભાવથી, અમારે અશોકભાઈ અને એમનો પરિવાર તમને ભાવથી આવકારે છે. બધા સ્ટેજ ઉપર બિરાજમાન થશો. હાલો હા જેપી હાલો પુરા દાદાના સાનિધ્યમાં હું તમે બધા ભેગા થયા છે. અન બધાએ દાદાનો પ્રસાદ લીધો છે. જેને જેને પ્રસાદ લીધો છે બધા એના બે હાથ ઊંચા થઈ જાય. મારો બાપ, ભાઈઓ બહેનો બધા કાર્યક્રમની શરૂઆત કરવી છે. બધા એના બે હાથ ઊંચા હોવા જોઈએ બાપ. એટલે બધા મારા આયરે મારી આયરે બધા એકવાર જોરદાર જય બોલી અને પછી આપણે કાર્યક્રમ આગળ વધારી એના નામની પ્રસાદ લીધી હોય. બોલ સુરાપુરા દાદા, ચામુંડા માતની, મેલડી માતની, ઘોડિયાનાથની, ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની, વીર હનુમાનજી મહારાજની, વંદે માતરમ. હાલો ભલાઈ સુરી ભલાઈ
હૃદયના ભાવથી અમારે અશોકભાઈ ફૂલડે થઈને બધાને વધાવે છે. હે હા બધાને ભાવથી કેમ કે બધા સુધી પોગી ન કે તો આ ફૂલની પાંખડી પણ જેની પાસે પોગી જાય મારો બાપ નાયત ગઈત ગંગાને અમારે અશોકભાઈ હૃદયના ભાવથી વધાવે છે. તો બધા અશોકભાઈને વધાવી લઈ અને અમારે સુરાપુરા દાદાનો કાર્યક્રમ છે. તો અમારે સુરાપુરા દાદાના અમારા મકવાણા પરિવારના જે કોઈ ભુવા છે એક તો અમારે મુકેશ ભાઈ હા એટલે ભુવાજી અહીંયા મંડપ નીચે પધારો. હા ગણપતિ વંદના કરી. ઓ યા દેવી સર્વે ભૂતેન સંસિતા મારી વાણી રૂપે મારી માં ચામુંડા. આવો અમારે મૂર્તિ બુવા ને અમારે મહાવીર દાદા જોગી પધાર્યા છે. હૃદયના ભાવથી અમારે આવકારે છે તમને અમારે અશોકભાઈ ને મુકેશભાઈ મકવાણા પરિવાર. એ માડી યા દેવી યા દેવી સર્વે ભૂતેન સંસિતા અરે રે મારી વાણી રૂપે મારી માં ચામુંડા નમસ્તે છે હે મારી નમસ્તે છે તન નારાયણી. અરે મારી વિશ્વયા ખમાય ભગવતી સરસ્વતી માં સુર આપજો મતી આપજો માયા. એ સરસ્વતી માં સુર આપજો મતી આપજો માયા. માડી ભૂલા અક્ષર એમને બતાવીજો. અરે માડી ગુણ લાગાવા દિન રાત. મારી દેવી સુંધાળો ન દખો ભંજણો સદાય બાણાવે. પણ એ સમરો સમરો અમને લખલા ભદીએ. અરે રે મારો ગાવરી ગજાનંદ ગણેશ. ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. યન દિવસે દિવસે જોન સમરે હાટવાણિયા. એ મારી દેવી રાત સંત ભગત ને ચોર. બડિયો ન દેવ બજરંગી જન વજાર કસોટ હોય પણ પ્રેમેથી સભામાં પધારજો. એ મારા આંજની ના જાયા હનુમાન. પણ મારો કાશી નગરી નો કોટવાર. અરે તમને બોલાવું મારા ઉજણ ના રાજા. પણ આવી કરજો કોટવાડું. અરે
અરે કોઈ મારા મહાન કાલ ભૈરવ બધા વીરોને યાદ કરતા માં ભગવતીનો કાર્યક્રમ હોય, દાદાનો કાર્યક્રમ હોય, ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે, બધા દેવને યાદ કરવા છે. પણ મારા મકવાણાના કડ ભાગલાની માલપા દાદાને આપણે ભાવથી રમાડવા છે. પણ મારી માં ભગવતી જેને આજે મકવાણાના કડનો શ્યામ એટલે મારી ગોઈથમાં ડુંગરની ગાંડી ગાતરાડ કહેવાય. હો ભાઈ, ઈ માં ભગવતી ગોઈથમાંની ગાંડી ગાતરાડ ને યાદ કરવા. પણ કેવા બાપ મારી ગાંડી મોરિયો મોરિયો મારી ઓખેન ગાંડી કાઢો મોરિયો હોંડ ગાંડી દિલીના ભાઈગા લોઠાના કમાડ પણ મળ્યા જોન પર હરે મારી મકવાણાના ગઢ ભાગલાની જેવી તને ટપોરો ન હોય. કદાચ આવો રૂડો મારા અશોક હેમંતભાઈ મકવાણા પ્રસંગ આદરો છે અને બાપની દેવીની કદાચ હાજરી હોય ને તો જ આ પ્રસંગ બાપ થાય. અને એ મારી કડની ગાંડી ગોથમાં ડુંગરની ગાંડી ગાતરાડીને કદાચ ને એકવાર મારી મકવાણાની વસ્તી ટપોરો કરો બાપ. અને જો કદાચ ને ગલાલીઓ માંડવો બે ઘડી રેઠો મેલું ને આ જેથી મને મકવાણાના કડ ભાગલાની માલિકો મને ગાંડી ગાતરાડીને ખોટ લાગે ખોટ લાગે. મારી ભાડલાના સાસરની દેવી કેવાય મારી નાચ. 9 લાખ લોબડિયારીઓની માલિકો મારી ગોઠમાં ડુંગરની ગાંડી ગાતરાડ છે ને. હા બાપ, એ મારી ભાડલાના સાસરની મૂળ ગેલ કેવાય. હો હા, અને કદાચ ને ગમે એવા લાગ્યા લાગ માંગે ભાગ્યા ભાગ માંગે અને મારી મકવાણાની વસ્તી સામે કદાચ ને નજર માંડે અને બેટા કદાચ ને જો વેઠાના હિસાબ નો લઉં ને આ તેથી મને ગોધમાની મને ગાંડી ગાતરાડી ને ખોટ લાગે. હો ખોટ લાગે. હો હા 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 મારી ગાતરાડ આ બાપ, મારી ગાતરાડ આ બાપ. મારી ગાંડી ગજરાડ તારી લીલા રે અપાર. એ મારી ગાંડી ગજરાડ તારી લીલા અપાર. રઢિયારા ને હળે રમતી ગોધમાં ડુંગર ગરજતી તે. હાલો મારી ગજરાડ હાલો બા.
મારી મકવાણાના કુળમાં રમતી હતી એ ગોઠમાં ડુંગરે ગરજતી હતી હાલે મારી ગાંઠલાડ હાલે બાપ મામા મામા ભલો મારી મકવાણાની ગાંઠલાડ ભલો બાપ એ આ વાઘેલા ભલો મારી વાઘેલાના ધર્મને ભલો બાપ આ ઈશ્વરીઓ આ દાદો હા અન મકવાણા પરિવાર કહેતા હોય હું કે એ ગોપાલ ચાંદ પાટ મારો વગાડ એ ગોપાલ ચાંદ પાટ મારો વગાડ ગોઠમાં વારી ગાત રાજને સદાડ જય ગાત્રાડ જય ગાત્રાડ જય ગાત્રાડ જય હોય દાદા હા દાદા હા દાદા હા દાદા તાઈ જામ દાદા તાઈ જામ વાહ વાહ ધર્મ ને જે હોય હા દાદો હા આ તારા વિશ્વાસ છે બાપ બધું હા દાદા દાદા તમારા વિશ્વાસ છે તો આવડો બધો જંગ આદરો ભાઈ મારો મકવાણાનો સુરવીર ભાઈ હા દાદો હા ये डाडो आवे रे हुरो पुरो रे आवे आवे डाडो आवे रे हुरो पुरो रे आवे ये डाडो आवे रे हुरो पुरो आवे आवे ये मकवाणा कूड़ा नो डाडो आवे आवे દાંડી આવે રે માડી
ગાંડી આવે રે માડી કાતરાડ આવે એ ગોઠમાં વારી ગાંડી કાતરાડ આવે આવે અને મારી ચામુંડા રમવા આવ્યા છે મારી પૂરો રમે મારી ગાતરાડ રમે પણ મારા મકવાણાના કડ ભાગલાની માલપા નહીં પણ અહીંયા બેઠા જેના કડ ભાગલાની માલપા જો ચામુંડા જેવો ધણી બેઠો હોય અને અહીંથી મારી ચામુંડાની ડાક વાગે અને મારી ચામુંડા છૂટી નો થાય ને એ જદી સોટલા માં મારી ચામુંડાને ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ બોલો મણી બોલો હાલો જોવા રે દઈ હાલો ને જોવા માને હાલો જોવા રે દઈ હાલો ને જોવા એ ચોટીલા વાડી દેવ ને હાલો જય ચામુંડા જય ચામુંડા જય ચામુંડા એ છે કોઈના કુરમા ચામુંડા અને કોઈના બાપ દાદાએ જો અઠાયુના નિવેદે જો ચામુંડાની કદાને ધૂમનો ધુવાણો કર્યો હોય તેલનો ત્રસ્યો દીધો હોય ગુગળનો કાઠિયો લઈ અને મારી ચામુંડાનું જો ભજન માંડ્યું હોય અને ચામુંડાનું નામ પડે અને ભલામણા ચામુંડા છૂટી ન થાય ને એ તેથી તો મારી નાઈટમાં મારી ચામુંડા ન હોય ન હોય ન હોય હાલે હાલે મારી ચામુંડા હાલે એ ડુંગરો હાલો ચોટીલો ડુંગરો વાલો એ ચારણ આવે ચોટીલાની ચારણ આવે એ ચામુંડ આવે ચોટીલાની ચારણ આવે એ મારા કુળની દેવી ચામુંડા રમવા એ આવો આવો ભલા મળી ચામુંડ ભલો આ દાડો મોટેરો ભલામણા અહીંયા જેના સાનિધ્યમાં ભેગા થયા થઈ હે જેના સાનિધ્યમાં હું તમે બધા ભેગા થયા થઈ એવો મારો દાડો હુરવીર રમવા આવ્યો છે અને કાયમ એક વાત કરું કે ભલામણા જેથી મઠની માલમાં બાપની દેવીઓ બેઠી હોય બાપની દેવીઓ જેથી મઠની માલમાં બેઠી હોય ને જેથી દેવ જવાબ ન કરે ને તેથી મઠની માલમાં વસ્તી બધી એક થઈ અને મઠે પોગી જાય જો કેમ કે આવી રીતના રણખાંભિયા બેઠો હોય ને ઈ હુરવીર છે ને ઈ વડવાઈએ કોક દીક છે ને એને હુરધન કરીને મઠમાં બેહાડ્યો હોય હો ભાઈ હા
અને જેથી બાપની દેવી જવાબ ન કરે તેથી મઠની માલપા વધાવવા વાળું ધર્મ છે ને એને જઈને વસ્તી એક થઈ જાઓ અને એને જઈને એમ કહીજો હાલ મારા બાપ હાલ આજ આમ જો ગૈતની માલપા ગોતા પડ્યા છે, વસ્તીની માલપા ગોતા પડ્યા છે અને તેથી કડનો રાજા ગાતરાડ હોય ચામુંડા હોય ને એને મનાવી આવે ને તો દેવલોકની માલપા આ એક સુરો પૂરો હોય હવા શેર સોખા ખાતો હોય ને ઈ દેવને મનાવીને લાવે. પણ વસ્તી એક વાત યાદ રાખજો, મઠની માલપા જેથી તમને કાંઈ વાંધો પડે ને તેથી મઠનો ભૂવો ને પટિયાર થપાણા હોય ને એની પાસે દાણાની સપટી નખાઈ જાવ. બાકી તમે ગામમાં ગમે અહીંયા બીજા ભૂવે પાસે સપટીયું નખવા જાવ ને એ ઈ બાપની દેવીની કળના રાજાને ઈ વાત ગમે નહીં હો. હા, અને ઈ હુરો પૂરો જો કદાચ કોઈના મઠની માલપા બેઠો હોય, કોઈ હવા શેર સોખા સડાવ્યા હોય અને તોરી પછેડીનું ધર્મ લઈને બેઠો હોય અને અત્યારે લઈ લો હમણાં લઈ લો. પણ આપણે જેના આપણે અહીંયા જેના આશરે બધા ભેગા થયા છે ને એની વાત છે મારો બાપ. હા, અને હા જોકે સુરાપુરા દાદાનો એક વિડિયો એવો કે મઠની માલપા એક ધર્મ વધાવવા વાળું એવું બેઠું હોય અને હજારો માણસ અત્યારે એ વિડિયાની કોપી કરે જેપી. હા, એટલે હુરાપુરા દાદાનો કઈક મારી ઉપર આમ સાયો છે એ વાત નક્કી છે બાપ. હા હા, અને એ હુરાપુરા દાદાના સાનિધ્યમાં ભેગા થયા છે અને આ અશોકભાઈ નો દીકરો છે ને એ મારા સુરાપુરા દાદાનો દીધેલો હતો. હા હા, અને મારા દાદાની હાજરી થઈ છે અને જેના જેના મઠમાં હુરો પૂરો બેઠો હોય, જેના બાપ દાદા હવા શેર સોખા ખવડાવ્યા હોય એના હુરાપુરાની ઊંચી આંગળીઓ થાય. બાકી જાજુ એને કઈ કહેવામાં ન આવે હો, હોય તો આવે. હા, બાકી આડા હવરા વેણ કઈને આવે ઈ મારો સુરવીર નો હોય બાબો. અને ઈ દાડો આવતા હોય અને ભાવથી રમાડતા એ હાલો તલવારું ના તોરણે રમે દાડા હુરાપુરા રે લો. હાલો તલવારું ના તોરણે 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 રમે દાડા હુરાપુરા રે લો. હોય તો આવે, હોય તો થોરી રે પસેડીએ રમે દાડા હુરાપુરા રે લોલ. એ ભલામણા કોઈના કુરમાં બેઠો હોય અને હવા શેર સોખા ખાતો હોય અને થોરી પછેડીનો ધર્મ લઈને બેઠો હોય અને ભાયડાની ઊંચી આંગળી ન થાય તો મારો હુરવીર ન હોય બા, ન હોય બા, ન હોય બા. જય સુરાપુરા, જય સુરાપુરા, જય સુરાપુરા, જય સુરાપુરા.
બેનડી જોવે એ હારે તારી બેનડી જોવે વાટ વીરો મારો રણછડો રે સુરવીર 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 એ દાદા તારી દોરી તો જાવું ફરકે ફરકે એ દાદા તારી દોરી તો જાવું ફરકે એ જોઈ મારા મન હરખે રે એ જોઈ મારા મન હરખે મન હરખે સુરાપુરાની થોરી ધજાવું ફરકે ફરકે સુરાપુરાની થોરી ધજાવું ફરકે એ જોઈ મારા મન હરખે રે એ જોઈ મારા મન હરખે મન હરખે જય સુરવીર જય સુરવીર જય સુરવીર જય મારો હુરો પૂરો ડાડો રમવા આવ્યા છે અને અશોકભાઈ ને ખમા કહેતા હાલો જોવા જઈએ એ દાદા નો માંડવ એ દાદા નો માંડવ અમારે કાળુભાઈ ઈશ્વરિયા થી આવ્યા છે વાઘેલા અમારે અશોકભાઈ ને અને બેન ને હાડી અને કપડાની જોડી અને અશોકભાઈ ના દીકરાને એક સૂટ થી સન્માન કરે છે બોલો હુરાપુરા દાદાની
એ ઝીણા મોર બોલે, ઝીણા મોર મીઠા મોર, ઝીણા મોર બોલે મારા દાદાના રાજમાં. દાદા રંગે રમો આ સાગર પરમાર અમારા ગાંડા બાપુ નું ધરમ આવી જાઓ આવી જાઓ. અમારે સરખડી થી બાપુ પધાર્યા છે. મહાકાળી આશ્રમ બાપુને હૃદયના ભાવથી આવકારી છે. સ્ટેજ ઉપર આવી જાઓ. હા બાપુ અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. એ હવરામાં ડબરો પારે દાદા મારા રંગે રમો દાદા રંગે રમો. બાપુ અહીંયા ઉપર 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 ભાઈ આવો. હા અમારે મહાવીર દાદા જોગી તમે ઉપર વહી આવો. સાધુ સંતો ઉપર આવતા રહ્યો. ભાઈ ભુવા સિવાય કોઈ સ્ટેજ ઉપર બેઠા હોય તો નીચે ઉતરી જાય મારો બાપ. ભુવા ખાલી ઉતરા નહીં કોઈ કુતરા કોઈ જોગી આદેશ બાવાદી આદેશ બાવાદી આદેશ દાદા આવી આવો જોગી. હા અમારે ઉજ્જૈન થી મહાકાલ ના અમારે પૂજારી અમારે મહાવીર દાદા જોગી ને પણ મુકેશભાઈ લઈ લ્યો ઉભે જો બેઠા બાપુ. સાગર તું અહીં વહી જા. અહીંયા ખાલી સાધુ જ બાપા ઉપર આવી જાઓ. હા જોગી હોય ઈ. હા ના તમે અહીંયા બેહો મૂર્તિભાઈ. સાધુ ને તો ઉપર બેહાડવા ને મારે મારો બાપ. હા બાકી કેટલા દે નવે નવ બાકી છે. હમણાં આવ્યા નહીં ગાત્રા ને ચામુંડા ત્રણ બાકી હે ને. આ બાકી થી આવવા દો. એ હવરામાં ડબરો પારે દાદા મારા રંગે રમો દાદા રંગે રમો. પછી મારી મેલડી આવે જેથી ઉગતાની મલબતી મલબતી. અમારે કાળુભાઈ સાથે સન્માન કરે છે. બોલો ગાત્રાડ માત નહીં જાય, મહાણી મેલડી માત નહીં જાય.
હા ઈશ્વરિયા મારી મેલડી હે મારી મેલડી મેલડી ને મેલા ભોગવે અરે કોઈ મારી મેલડી ને દેવ મેલા ને ખાઈ જાય જેના કડ ભાગલે મારું મેલડી જેવું ધર્મ પડ્યું હોય અને હાડાડ કડિયુગ નો ઠાકર છે ને મારી મેલડી છે ઓ ભાઈ હા અત્યારે કળિયુગમાં કોઈ દેવ નો હાલે ને પણ મારી નનામી બાર કી મેલડી છે મારી મણા ખાઈ મેલડી છે મારી આ ભામંડડી મેલડી છે મેલડી તો મેલડી છે મેલડી એક નામ એવું છે ને મેલડી એક નામ મહામંત્ર જેવું નામ છે બાપુ કે ખાલી મેલડી નું નામ પડી જાય અને કોઈ મારો મેલડી વાળો કદાચ ને જો હાયલો જતો હોય અને જગતમાં કદાચ મારા મેલડી વાળાની સામે કોઈ કદાચ આંગરી માંડે અને હું નનામી બાર કી મેલડી જો કદાચ વેઠે વેતી નો થાવ ને આ જેથી મને તારા બાપની દેવીને મને મેલડી ને ખોટ લાગે અરે મારી મેલડી તને ટપોરા નો હોય બાપની દેવી અરે કાંધે લવતારો કંડિયો અરે મારી મેલડી તારો ભેખ લઈ મલક માં રખડું પણ મારી ભજારી આ દેવી ડગલા ભરે અલે રે મારી પાછ રે કરમ મોર પાર કરીને મારી તન કોણ મનાવે તન કોણ સમજાવે તન સમજાવવા વાળા મારી મેલડી વયા ગયા ક્યાં મારી દેવી મારી તન કોણ મનાવે તન કોણ સમજાવે તન મનાવતા મારા વડવા મારી દેવી વયા ગયા મારા હાયર ના
મારી દેવી મેલડી આ ભણવા અહીંયા આટલા બધા બેઠા છે એમાં જો કદાચ કોઈના વિશ્વાસે મેલડી જો મઠમાં પૂજાતી હોય અને અહીંથી મેલડીનો કારીંગડો રાગ થાય નાભી કમળમાંથી નાદ છૂટે અને ભલામણા તમારા મઠમાં મેલડી બેઠી હોય અને મેલડીનો હાકલો ન થાય ને તો વેમમાં ન રહેતા ઈ મારી મેલડી ન હોય બાપ ન હોય બાપ ન હોય બાપ તો મારી મેલડી મારી ટપોરણ નાગણી એ મારી ટપોરણ નાગણી મારી મેલડી ના કોઈ દી અવરું વેણ બોલાય નહીં મારી નાચ મારી મેલડી ને ટપોરા હોય નહીં મારી મેલડીનો રાગ થતો હોય ને અને આ બધા દેવ છે ને આ બધા દેવરિયાની મારી મેલડીના દેવ છે હા એ કયા છૂટા થાય મારી મેલડીનો રાગ થાય ને ભલામણા અને એક દિન આ સમયની માલિકોર જઈ અને મારી નનામી બાર કે જઈ નામ નહોતું પડ્યું ને તેથી આખો કામરૂ મલક સર કર્યો તો બા એમ નો હાલે ભુવાજી હા આખો કામરૂ દેશ સર કર્યો તો ની મારી નનામી બારકી મેલડી અને ભલામણા મારી મેલડી કે હું છૂટી થાવ અને મારા વીર બધાય મોર નો કરું તેથી હું નનામી મેલડી નો કહેવાય મારી દુનિયા ખોટી 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 મળી આવડી આ દુનિયા બધી ખોટી 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 અન ગાવું હોય ત્યારે દુનિયા ખોટી ને મારી મેલડી હાકી મેલડી વિના લાડ કોણ લડાવે મારી દેવી વિના લાડ કોણ લડાવે આ રાજા મેલડી વિના લાડ કોણ લડાવે મારી દેવી વિના લાડ એ કોણ લડાવે જય મહામાયા મેલડી મહામાયા મેલડી
મેલડી દેવ એવી છે કે ભલામણા જો મેલડીના નામનું અહીંયા ઝીલણિયું હાલતું હોય અને મેલડી કે ભલામણા જો તારું ઝાયલું બાવડું મેલું ને તારું ઝાયલું બાવડું મેલું ને હે તેથી મને તારા બાપની દેવીને મને મહાણી મેલડીને મને ઉગતાની મેલડીને ખોટ લાગે હો ખોટ લાગે હો લઈ જઈ મનસ્ય તારતી ને મારી મેલડી મારી મનસ્ય તરીશ તો મારી મનસ્ય તરીશ તો તન માનસ્ય નહીં જગતમાં અરે મારી મેલડી કોઈ કાળા ન માથાનો માનવી આ દેવી હા આ દેવી હા આ દેવી હા જે મળી તાજણ છે ને તાજણ નામની ઘોડી છે ને એને સાપકું ન હોય મારી મેલડી છે ને ડસિયલ કારી નાનણી છે હો મેલડી છે ને ઈ ઠાલા કંડિયાની ડસિયલ કારી નાંગણી છે કે જગતમાં ભલામણા મારી મેલડી નો તો સારો થાય નહીં પણ જગતમાં કોઈ મેલડી વાળો ગરિયો ગુગરિયો હોય ને એનો સારો કરશો નહીં મારી નાય નકરું ઠાલા કંડિયાની નાંગણી મેલડી કદાચ ને ડાબા પૈકે જો કદાચ ને બેટા ડંખ દઉં અને જો જમણો ધરતી ને માથે ઉપડવા દઉં ને એ જેથી મને મેલડી ને ખોટ લાગે હો ખોટ લાગે હો અમારે ભાણુભાઈ આવ્યા છે મનોજભાઈ કાનજીભાઈ પરમાર 501 રૂપિયા થઈને અમારે સુરાપુરા દાદાને પાઘડી પહેરાવે છે દાદો એને જાદુ દે હા અમારે અને 100 રૂપિયા આપે અમારા ભાણુભા છે જો કે મને સાફો પહેરાવે છે માતાજી અને દાદા જાદુ દે હા મારી બોસિયાના આકળ ધરવલે દેવી હાય દાદા પિતાવરાના પુનારથની દીવી મારી રણેની ધજુની અરે મારી રણે સીતન
દાદા પિતાંબરાના પુખારની દેવી મને રણના ભોયરાની દેવી મારી રણની ઢૈસુની દેવી કહેવાય મારી રણેસી હો મળી એક રણેસી સિદ્ધવી મારી બોચિયાનો વાલો વિહા મોતન બોલાવો ભોયરાની દેવી રણની ઢૈસુની દેવી દાદા પિતાંબરાના પોકારની દેવી વેડુલાના વ્યવહારની દેવી એ 52 ગજના નેજાની દેવી મારી રણેસીને ટપોરો ન હોય મારી નાક રણની દેવી રણના ભોય રે હાલી રણની દેવી ભોયરા વાલા રણની દેવી રણના ભોયરા વાલા રણની દેવી અમારી સિંધુડી હા અમારી સિંધુડી હા અમારી સિંધુડી હા ભોયરાની દેવીની હારે મારી સંધના વાંજાની સિંધુડી હાલે હો જેપી એક નાની એવી વાત છે વૈષ્ણવ કહી દઉં આ તો મારી સિંધુડી આવ્યા છે રણેસી સિંધુડીનો જોટો હાલે બોસિયાના ઘરમાં આવો ભાઈ હા અને હમણાં જ ટૂંક સમયની વાત વાતડિયું વગતાડિયું જણ જણ જુજવ્યો હેડા હેડા માનવે ને હેડી હેડી વાતડિયું વાતું ઘણી મેં સાંભળી હતી કે ભાઈ આપણા સંતોની વાણી છે બાપુ કે ખારા સાગરમાં મીઠી એક વીરડી એના પાણીલા અમને ભાવે તો સંતોએ તો જો કે ઘટની માલપા બતાવ્યું છે મારો બાપ પણ ઘટ મઠ ને પટ ત્રણ ટપે વાત પડી છે તો મેં કીધું પટમાં આ વાત ક્યાંક ગમે ત્યાં પડી હોય ભાઈ અમારે વાહ ખરેડા વાહ હા એ અમારે ભાણું વાત છે હા હમણાં ખરેડામાં બહુ મોટો પ્રોગ્રામ કર્યો હતો હા ખુમાણ અને અહીંથી એમ કેવાય બાબરિયા વાડની માલપા વૈયા જાવ બાબરિયા વાડ નું નામ આવે ને તો તમને સીધો વાળાક માઠિયાનો રાજા યાદ આવી જતો હોય છે હા એ બાબરિયા વાળા રાજુલા મેલી દ્યો બાબરિયા વાડની માલિકો વાળાક પરંગણું અને જ્યાં સવાઈ પીર થઈ ગયા હા અમુક માણસોને ન ખબર હોય મારો બાપ દરિયાની માલિકો સવાઈ પીર બેઠા છે હિન્દુનો પીર બેઠા છે અને જ્યાં ગોરખનાથે ભજન કર્યું હતું પીપાવાવ શિયાર બેટ કહેવાય અને અહીંયા વાણની માલપા જવું પડે હા અને વાણની માલપા બેહીન શિયાર બેટે
જાવું તું ત્યારે મને એમ થયું કે મારા બાપની દેવીની ડાક હું વગાડું છું, ગમે આ માંડવામાં હું મારી સિંધુડી વાણવટીના ઝીલણિયા ગાઉં છું કે મારી દરિયામાં નાવડા હાયલા રે મારી સિંધુડી ખેલી સિકોતેર, પણ આજ તો મારી વાણમાં બેહીને ડાક વગાડવી છે. અને કેટલા બધા એ જોયું હોય છે કે ગોપાલભાઈ વાણમાં બેહીને માતાજીના નામની ડાક વગાડી, આ એના કાલા વાલા કરવા. અને અહીંયા પીપાવા સીઆર બેટની માલિકો ગયા ને ભાઈ 15 થઈને 20 ખોયડા છે. હા કોડી ભાઈઓ અહીંયા રીએ છે અને ફરતા ખોયડા ને વૈશમાં એક વાવ છે ને વાવની માલિકો પાણી પીઓ ને એટલે મીઠું હાકર જેવું છે. આ ખારા સાગરમાં મીઠી વેરડી ઈ મારી દરિયાના લોઠની મારી સિંધુડી આવ્યા છે. આંડ માં ભગવતી વાણના કાંગવાની દેવીને રમાડતા હોય અને જેના જેના કુરમાં જો સિંધુડી વાણવટી પૂજાતી હોય આંડ મારી સિંધુડીનું ઝીલણિયું ચાલુ થાય અને મારી સિંધુડી છૂટી નો થાય ને બાપ તો મારી દરિયાના લોઠની મારી વાણવટી નો કહેવાય. મારી દરિયામાં નાવડા દોરા રે વાણવટી સિકોતર. સિકોતર ગાંડી સિકોતર ગાંડી સિકોતર મારી દરિયામાં નાવડા ડોલા રે મારી સંજની સિકોતર. એ મારી દરિયામાં નાવડા દોરા રે મારી ગેલા સિકોતર. એ હા મારી દરિયાની જેવી હા કોઠા પીપરિયાનો રાજા. જય સુરવીર જય સુરવીર જય સુરવીર જય
મારા જગાડા રમે મારા જગાડા રમે બોલો હોરા પૂરા દાદા ની જય હા તો એક એક તમે અહીંયા રહ્યો બેહાડ હાલ હા એક એક ભુવાને બેહાડો બધાને મોજ કરવાની છે હવારો હવાય અને બધાનો વારો લઈ લેવું તમ તારો ઉપાધિ મારો બાપ કોઈ ભુવા કરતા નથી અમારે હા એ ભાઈ એ મુકા તું ઘડી પૂરા પૂરા દાદા આવવા દે તો અહીંયા બેન નહીં આવ્યા છે તો હાલ હાલ એ દાડો મારો નારિયેલે પૂજણો એ સુરવીર ખાંભીએ રે પૂજ રણ મારીડિયા વાગા મારા હુરવીર રણ મારીડિયા વાગા મારા હુરવીર જય સુરવીર જય સુરવીર એ હાલો રણ મારમ તું માંડી દાદા હુરવીર રણ મારમ તું માંડી દાદા હુરવીર જય સુરવીર તારી શક્તિ નો કોઈ પાર નથી તારી હસ્તી નો કોઈ પાર નથી તારી શક્તિ નો કોઈ પાર નથી રે દાદા હસ્તી નો કોઈ પાર નથી ઓ રણ ખાંભી વાડા સુરવીર દાદા તારી શક્તિ નો કોઈ પાર નથી નથી એ ડગમગ ડોલે નાવરી યારે બોલા ડગમગ ડોલે બાવલિયાઉ એ ડગમગ ડોલે નાવરી યારે બોલા ડગમગ ડોલે બાવલિયાઉ તારવા આવો ને તમે તારવા આવો બાવલિયા રે મારી ડગમગ ડોલે નાવલિયા 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 ચામુંડા હા મારી ચામુંડા કોઈના કર્મા પૂજાતી હોય તો આવે હો બાપો 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 એ કોઈના કુરમા ચામુંડા હોય તો એક ખમકારો થાય બાપ
જોકે ઘણા બધા ગીત માં ભગવતીઓના બનાવ્યા ગાયા એનો ભાવ રજૂ કર્યો. જોકે અત્યારે દાદા હુરાપુરા દાદાનો માંડવો યુટ્યુબ ચેનલની માલિકો લાઈવ આવે છે. હા, યુટ્યુબ ચેનલની માલિકો આજ નહીં તો કાલે તમે જોઈ શકશો. હા, ચેનલનું નામ છે ગોપાલ ચાંદપા, મારા નામ ઉપર જ. અને અમારે હિતેશભાઈ ચાવડા, હા, એનું હેન્ડલિંગ કરે છે અને લાઈવ શૂટિંગ કરે છે. એને પણ તાળીઓથી વધાવો. અને ઈ ચેનલમાં ઈ માં ભગવતીનો ભાવ રજૂ કર્યો તો ચામુંડાનો પણ કેવો એ વાવા અમારે જેઠાભાઈ મકવાણા આવ્યા 501 રૂપિયા માતાજીના માંડવામાં આપે, દાદાના માંડવામાં. સંજયભાઈ મોહનભાઈ 201 રૂપિયા દાદાના માંડવામાં આપે છે, દાદા જાદુજીએ. અને શિયાર હાથનો સાયો રાખે. અને ઈ માં ભગવતી જોગમાયાનો ભાવ રજૂ કર્યો તો બાપુ પણ કેવો હે જોગણીયું રે આવે રમવા, જોગણીયું રે આવે. હાલો નવરંગા માંડવડે રમવા, જોગણીયું રે આવે. ચોટીલાથી આવે ચામડ ભીગા ચમર ઢારો, ચૂંદડીયું મંગાવો સાથે માંડવડા શણગારો. હા, પેલા હુરાપુરા દાદાના આ બધાને જો કે દર્શન કરવા છે એટલે પેલા હુરાપુરા દાદાના આવવા દે. હા, મારો મકવાણા કુળનો કદાચ ને ભલામણા સુરવીર હોય અને અહીંયા બધી વસ્તી આવી હોય દર્શન કરવા. સોરઠિયા પ્લોટ થઈને અમારે ભલામણા મકવાણા પરિવાર આવી હોય અને કદાચ ને મારા દાદા સુરવીર ને એમ કે હાલ મારા બાપ અને ભલામણા જો કદાચ મારા મુકલા બુવા જો તારો દાડો હોરવીર કદાચ ને મકવાણાનો હોરવીર જો ખમાની માલપા ખોટ પડવા દઉં ને તેથી મને દાદા હોરવીર ને ખોટ લાગે. મારા લાખા દાદા હોરવીરા ભાઈ આ બધા ઉભા એ બધા થોડા મારો બાપ નીચે બેસી જાવ. આગળ પાછળ વાળા નથી દેખાતો હે ભાઈ, ઉભા છો. હા, કોડેથર થી અમારે મહેમાન આવ્યા છે મકવાણા પરિવાર. દાદાના નામ ઉપર 200 રૂપિયા આપે છે, દાદા જાદુજીએ. હા 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 હા, બધાને આનંદ આનંદ આનંદ. હર તારી બેનડી જોવે વાત, હીરો મારો રણે સડારે જો. એ હારે તારા હારે તારા હારે તારા રે 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 રે. એ હારે તારા મકવાણા જુએ તારી વાત રે. એ દાદા મારા
લાખા દાદા એ હુરાપુરા એ રણ સિડારેલો અમારે સાંભળો ભાઈ રાજકોટ થી અમારે મકવાણા પરિવાર સોરઠિયા પ્લોટ થી પધાર્યા છે મકવાણા પરિવાર એ 2100 રૂપિયાથી દાદાની પાઘડી પહેરાવે છે એ વધાવો તાલીઓથી વધાવો ભાઈ કોને કોને બોલાવું આમાં માઇકમાં બોલાવો લાલભાઈ ના દીકરા અહીંયા આવો લાલજીભાઈ આંબાભાઈ મકવાણા પુનિત વાવડી 5000 અને 1 રૂપિયાથી દાદાને પાઘડી પહેરાવે છે બોલો લાખા દાદાની ભાઈ ભાઈ હા હા 2100 રૂપિયા આ મને હા 100 રૂપિયા હા ગોપાલભાઈ ને પાઘડી પહેરાવે જો કે હું કઈ કલાકાર નથી હા અલગ રાખી દો હાર હાર પહેરાવો હાર હા આયા આયા તમે પહેરાવો હાલો હાલો રેડી પતી ગયું જવા દ્યો છોકરા મકવાણા છે એમ નહીં પણ આ બેંજો વાળો રહ્યો એ મકવાણો છો હા એ આ હુરાપુરા ને માને છે હા 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 અહીંયા લગભગ મકવાણા છે અને અમારા જો કે ભાણેજું થાય હા આ પેઢીયું થઈને હાલ્યું આવે એટલે અમે અહીં કઈ કલાકાર થઈને નથી આવ્યા બિલ થી નથી આવ્યા દિલ થી આવ્યા છે વગાડો છોકરા મોજ હા મોજ હા ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ લાખા દાદા ના માંડવડે હા દાદા મારા દયાના સાગર દાદા મારા દાદા મારા કઈ દયાના સાગર દાદા મારા દયાના સાગર ખમા ખમા ના ખમકા દાદા ના માંડોડે માંડોડે
ગોબરભાઈ, ગોબરભાઈ ને અને હેમંતભાઈ ને 100 રૂપિયા આપી એમના ભાણે દઈ દો, અહીંયા દઈ દો ભાઈ. હા તો એ તો કઉ છું, ઓલા ભાઈ કે છે આ ઓલા મુકાન થોણા હા કર્યા. હવે બહારના ભૂવા બાકી છે, પેલા લઈ લેવા દો. ભૂવા છે પણ આ બધા બેઠા છે એને ધોણાવી લેવા દો ને, એટલે જગ્યા ઓછી થાય. રાજપરા વાળા ભૂવા આવે એટલે એના નામ ઉપર દીધા છે, બધા ભેગા જ કરો તમે. તમે થોડું હા હાલો. હા કારમડી વાળા ભૂવા આવી જાવ તો ચામુંડમાના દર્શન કરાવતી હતો. હાલો હા એ બાપા બિસાડા ક્યારના બેઠા છે. ચામુંડમાના દર્શન એક કરાવતી બસ હાલે. હા વાહ વાહ, પાકલ માણસ છે, ગઈઠું માણસ છે પણ દેવ ગઈઠી નથી હો ભાઈ. હા ખેતલો ભાઈ ભાઈ એ મારા વીરા વારી પડતી જોનાવા વાડીને ફરતી જોનવારે ઓલો હુંર ગંઢો મન હારો નહીં, પણ મારા વીરા દાતર ડીલી ડાબે હાથ એ તો ખેરીઓ નસાવ્યા ખેતલો. મારી મેલડી આવ્યા મારી મેલડી આવ્યા એકદી મલપતિ અનમાડી તારે ગળે 51 પણ મારી કાઢીને મારી બાપની દેવી હેઠો મેલાઈ નહીં. કે મારી મેલડી છે ને, હા મારો સાગર પરમારો એને મોજ આવી ગઈ અને ગાંડા બાપુની જોરી જુનાગઢ ગાંડા બાપુની જોરી છે ને અત્યારે મારા સાગર પરમાર પાસે છે. એને મોજ આવી ગઈ ગોપાલભાઈ ને 200 રૂપિયા થઈને વધામણી કરે, ડાક વધાવે છે. હા માં ભગવતી જાજુ દીએ પણ ભુવા હા ભરજો એક વાત કે મારી ભગવતી છે ને,
મારી મેલડીના હારને કોઈ દી કાઢીને હેઠો નો મેં કઈ નકર હું મેલડી દેવ અહીંયા રોકાઈ જાવ મારી મેલડીનો કંડિયો હોય ક્યાંય રેઢો મેલાય નહીં હેઠો મેલો તો હું મેલડી એ ઊભી રહી જાવ ઊભી રહી જાવ કળિયુગનો રાજા મારી મેલડી કહેવાય મારી મેલડીને કોઈ દે હાલ કહેવાનો વધાડ નો હોય હાલજો હાલજો જો કદાચ હાલ કે અને હાલ કેતા બેટા જો હાલી નો નીકળું તેથી હું તારા બાપ ની મટીશ નહીં મ્યારે મારી ઉગતાના ઝંડાની દેવી મારી મેલડી મારી મેલડી મારી મેલડી મ્યારે સોટીલાનો મારો શ્યામ મારા કળની દેવી મારી ચામુંડા મારી ચામુંડ મારા હાડ કહેવાય મારા બાપ વડવાની દેવી મારી ચામુંડા ચામુંડ ક્યાં મારું સાયર પેટ એ તારા રણ મારીડિયા વાગ્યા હુરા પુરા રણ મારીડિયા વાગ્યા મારી દવેરાના કડ ધર્મની દેવી મારી અરે મારો હવાસેર લાડુ નો ખાનાર કહેવાય આ તો મારો ભાઈડાનો ભાઈડો ને માતા હવામાનનું બાસકું એટલે મારો ઉપર કોટનો રાજા મારો એ ડાડો ખીમડિયો કહેવાય વાહ વાયરો કોઈનો વરા નહીં મારો ડાડો ખીમડિયો મરી ના
ખીમડીયો આવ્યો ભાવ હે આ તો મારો જાહલનો જાયો કહેવાય હો ભાઈ અને જો કે ઘણા બધાએ દાદાના ભાવ રજૂ કર્યા ઘણા બધાએ ભાવ રજૂ મેં પણ એક ભાવ દાદાનો રજૂ કર્યો તો ઉપરકોટ વાળો દાડો આવે પણ કેવો આવે માતાજીઓ આવે ને ભાઈ તો ખમકારે આવે કોઈ પડકારે આવે પણ આ મારો ભાઈડાનો ભાઈડો છે ભાઈડો આવે ને તો કેમ આવે કે ભાઈડો આવે ને તો ખોખારો થાય ને મુઈસે તા દે જો કદાચ અહીંયા કણે કોઈની વસ્તીની માલમાં કોઈના બાપ દાદાએ ઉપરકોટની માથે જઈને હવાસેર લાડવા દીધા હોય અને મારો દાડો ખીમડીયો તો કદાચ કોઈના ખાતામાં હોય અને ભાઈડાનું ઝીલણિયું અહીંયા ચાલુ થાય અને કદાચ દાડો જો શરૂ ન થાય તો એ મારો ઉપરકોટનો રાજા ન કહેવાય અને એ ભાઈડો આવે પણ કેવો એ હાલો ખોખારે આવે ખીમડીયો ખમકારે આવે ખીમડીયો ખોખારે હાલો ખોખારે હાલો ખોખારે આવે ખીમડીયો એ ખમકારે આવે ખીમડીયો ભાઈડો છે રોયકો રોકાય નહીં હોય ભાઈડો 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 દાડો ખીમડીયો મોજ ઉલાવે મોજ મોજ